ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम चौथो अध्याय 22 श्लोक થી ચેન્ટિંગ કરું છું। यदृच्छालाभ संतुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धो च कृत्वापि न निबध्यते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्म कर्म समाधिना देवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति श्रोत्रादीन्द्रियानन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयान्यन्ये इन्द्रियाग्निषु जुह्वति सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नो जुह्वति ज्ञानदीपिते। चौथो अध्याय 28मो श्लोक करवानो छे। आज आपणे थोड़ो शरू कर्यो छे। आपणे द्रव्य यज्ञा तपो यज्ञाः योग यज्ञास्तथा परे स्वाध्याय ज्ञान यज्ञाश्च यतयः संश्रितव्रताः। 28મો શ્લોકનું થોડું આપણે શરૂઆત કરી હતી। પહેલું જે છે દ્રવ્ય યજ્ઞ, એના વિશે આપણે વાત કરી હતી। ગયા વખતે મેં તમને વાત કરી કે ભગવાન અહીંયા આગળ ચોથા અધ્યાયમાં જુદા જુદા યજ્ઞોની વાત કરે છે। શા માટે જુદા જુદા યજ્ઞની વાત કરે છે? તો કે કેમે કરીને વ્યક્તિ પોતાના અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરે, પોતાની એવી બધી લિમિટેશન્સ માંથી મુક્ત થાય। કારણ કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણને ખબર છે પ્રાયર ક્વોલિફિકેશનની આવશ્યકતા છે। જે વ્યક્તિ ગુરુ પાસે જ્ઞાન માટે આવે તો બધા લોકો હંમેશા બધું જ ક્વોલિફિકેશન લઈને આવતા જ નથી અને બધું ક્વોલિફિકેશન બધામાં હોતું જ નથી। તો જ્ઞાન માટેની જરૂરી વસ્તુ, જ્ઞાન માટેનું જરૂરી અધિકારીત્વ, પાત્રતા પ્રાપ્ત કરવા માટે ભગવાન જુદા જુદા અધ્યાયમાં જુદી જુદી રીતે અધિકારીત્વની વાત કરશે। કોઈ વાત સીધે સીધું વેલ્યુઝ દ્વારા વાત કરે, કોઈ વાત ભક્તના લક્ષણો દ્વારા વાત કરે, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો દ્વારા વાત કરે, સિદ્ધના લક્ષણ દ્વારા આપણને સાધનાની વાત કરે કે આવી સાધના કરીએ તો આપણે જ્ઞાનને લાયક બનીએ। પણ તમે જોજો દરેક અધ્યાયમાં ભગવાન કોઈને કોઈ રીતે વ્યક્તિ કેવી રીતે જ્ઞાન માટે યોગ્ય બને એની વાત તો કરશે જ,
તો અહીંયા આગળ હવે તો કે ભગવાન યજ્ઞ દ્વારા યજ્ઞની વાત કરીને આપણને જ્ઞાન માટે કેવી રીતે લાયક બનવું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જરૂરી અધિકારી કે પાત્રતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એ જુદા જુદા યજ્ઞોના વર્ણનથી કરે છે. અને જુદા જુદા યજ્ઞોનું વર્ણન બી ખૂબ જ બ્યુટીફુલ છે, સરસ રીતે ભગવાન વર્ણન કરે છે. શા માટે? તો કે જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા પ્રકારની મર્યાદા હોઈ શકે. એક વ્યક્તિમાં પણ ઘણી બધી મર્યાદા હોઈ શકે ને વ્યક્તિએ ભિન્ન ભિન્ન મર્યાદાઓ હોઈ શકે. એટલે પોતાના અધિકારીત્વમાં પાત્રતામાં ખૂટતી વસ્તુઓ બધામાં જુદી હોઈ શકે. શા માટે? તો કે કોઈ વ્યક્તિ પોતાની લાઈફમાં અમુક હોમવર્ક કરેલું હોય, અમુક લોકોને અમુક હોમવર્ક બાકી હોય. અમુક લોકો જન્મથી અમુક પ્રકારનું એવું બંધારણ લઈને આવ્યા હોય કે જેમાં સરળતા હોય, શુદ્ધિ હોય, ધર્મ હોય, નીતિ હોય. અમુક લોકોમાં તો કે ખૂબ જ બહિર્મુખતા હોય, તમસ હોય, આળસ હોય. તો બધામાં ખૂટતી વસ્તુ જુદી જુદી હોય. એટલે ભગવાન આવું જનરલ આવું લિસ્ટ આપે છે જુદા જુદા યજ્ઞોનું. આપણને ખબર છે કે યજ્ઞ શબ્દ જે છે એ હંમેશા એવું નથી કે યજ્ઞ એટલે સ્થૂળ યજ્ઞ છે. હોમાત્મક યજ્ઞ, વેદીની પાસે બેસીને યજ્ઞ થાય એવો જ અર્થઘટન હંમેશા નથી. યજ્ઞ શબ્દ જે છે ભગવાન આખી ભગવદ ગીતામાં યજ્ઞ શબ્દ જે છે એ ક્યારેક હોમાત્મક યજ્ઞની રીતે વાત કરે છે, પણ બહુ બધી વાર તો કે એ સૂક્ષ્મ યજ્ઞની રીતે વાત કરતા હોય. લાઈક 3જા અધ્યાયમાં પણ ભગવાન જયારે યજ્ઞ શબ્દ વાપરે તો એમાં પણ તો કે એ સૂક્ષ્મ યજ્ઞ એટલે શું? તો કે જેમાં કોઈને કોઈ રીતે ત્યાગ સમાયેલો હોય, કોઈને કોઈ રીતે કંઈક વ્યક્તિ છોડતી હોય, કશુંક અર્પણ કરતી હોય, તો એને પણ સૂક્ષ્મ યજ્ઞ કહે છે, પણ એને યજ્ઞ કહે છે. શા માટે? તો કે કોઈ પણ સ્થૂળ યજ્ઞ કે હોમાત્મક યજ્ઞ સંપન્ન ત્યારે જ બને જ્યારે આપણે આહુતિનો ત્યાગ કરીએ. એટલે જ્યારે આપણે આપણા જીવનમાં પણ કશાકનો ત્યાગ કરતા હોય, આપણી કમ્ફર્ટનો ત્યાગ કરતા હોય, તો પણ એ યજ્ઞ છે. આપણે તો કે આપણા દ્રવ્યનો ત્યાગ કરતા હોય, ધનનો, તો પણ યજ્ઞ છે. આપણે આપણા સમયનો ત્યાગ કરતા હોય તો એ બી યજ્ઞ છે. આપણે કોઈ માટે કંઈક કોઈ બી રીતે કંઈક આપણા રિસોર્સિસનો ત્યાગ કરતા હોય તો એ બી યજ્ઞ છે. તો એ બધા સૂક્ષ્મ યજ્ઞ છે કે વ્યક્તિ પોતાના લાઈફ્સ એન્ડ ડિઝાયર્સનો ત્યાગ કરે, પોતાના પ્રેજ્યુડાઇસનો ત્યાગ કરે, તો એ બી યજ્ઞ છે. એટલે ભગવાન આવા ઘણા બધા યજ્ઞોની અહીંયા આગળ લિસ્ટ કરે છે અને આપણને એક એક યજ્ઞનું વર્ણન કરે છે. આપણે આની પહેલા બે શ્લોકમાં યજ્ઞ એવા સૂક્ષ્મ યજ્ઞની જ વાત કરી કે જેમાં પોતે પોતાની ઇન્દ્રિયોની બહિર્મુખતાનો ત્યાગ કરે છે. વ્યક્તિમાં એટલી બધી એક્સ્ટ્રોવર્ટનેસ હોય, ખૂબ જ ઇન્દ્રિય લોલુપતા હોય, ભોગવવાની ખૂબ જ આકાંક્ષા હોય, અને કોઈ પણ રસ્તે હું કાંઈ બી મને મળે તો હું એ બધી વસ્તુ પ્રાપ્ત કરી લઉં, એવી જે સાહજિક વૃત્તિ હોય એની બદલે તો કે હું ધાર્મિક માર્ગે આવતી વસ્તુઓને જ એન્જોય કરીશ. ઇન અધર વર્ડ તો કે પોતાની એવી બેફામ પ્રવૃત્તિઓ, ઇમ્પલ્સ, એવા બધા પોતાની અંદર આવેગો છે એનો ત્યાગ કરવો, તો એ બી યજ્ઞ છે. કે પોતાની એવી અયોગ્ય પ્રવૃત્તિઓ પર રોક લગાવવું, તો એ અયોગ્ય પ્રવૃત્તિની આહુતિ, તો એ બી ત્યાગ છે. એટલે ભગવાન આવા સૂક્ષ્મ યજ્ઞોની અહીંયા આગળ વાત કરે છે. એમાંનો આપણે 28મા શ્લોકમાં દ્રવ્ય યજ્ઞની વાત કરી હતી કે એવું ભગવાન દ્રવ્ય યજ્ઞની વાત કરે છે. પછી તપ યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ, એક જ શ્લોકમાં આટલા બધા યજ્ઞની ભગવાન વાત કરે છે. અને બધા કેવા? તો કે આવા સૂક્ષ્મ યજ્ઞ છે. દ્રવ્ય યજ્ઞમાં પણ એકચ્યુઅલી કોઈ હોમ નથી થઈ રહ્યો, એવો સ્થૂળ યજ્ઞ નથી થઈ રહ્યો. આપણે ગયે વખતે જોયું હતું કે વ્યક્તિ પોતાની એવી ઇન્સિક્યોરિટીનો ત્યાગ કરી રહી છે, પોતાની
દાન નહીં દેવાની પ્રવૃત્તિનો ત્યાગ કરી રહી છે, પોતાની કંજુસાઈનો ત્યાગ કરી રહી છે, પોતાની ઇન્સિક્યોરિટીનો ત્યાગ કરી રહી છે અને પોતે યોગ્ય માર્ગે જે ધન કમાય છે એ ધનનો તો કે સારા કોઝ માટે વિનિયોગ કરી રહી છે, એનું નામ દાન. એટલે દાનમાં પણ તો કે એવો સ્થૂળ આપણને દેખીતો પણ લાઈક યુ નો કે વ્યક્તિ દ્રવ્ય આપી રહી છે. કોઈ એવા ડિપ્રાઇવ લોકો છે એને અન્ન રૂપે દ્રવ્ય આપી રહી છે, કોઈને વિદ્યાની જરૂર છે તો વિદ્યાદાન કરી રહી છે, કોઈને તો કે એવી રીતે રિસોર્સિસની જરૂર છે કે બે વ્યક્તિને વાત કરે તો એને જોબ મળી જાય તો એનો ત્યાગ કરી રહી છે. આ બધા દ્રવ્ય યજ્ઞ છે કે પોતાની ગુડ ઓફિસીસ, પોતાનો સમય, પોતાનું અન્ન, પોતાનું ધન, પોતાની પાસે જે કાંઈ છે પોતાના પોઝિશનમાં એ બધાનો તો કે એ વ્યક્તિ ત્યાગ કરી રહી છે. પણ ક્યાં ત્યાગ કરે છે તો કે દાન ક્યારે થયું કહેવાય તો કે સુપાત્ર વ્યક્તિ ત્યાગ કરે, એટલે જેને એ આપી રહી છે એ વ્યક્તિ યોગ્ય હોય. ઘણા લોકો એવા તમે જોયા હશે, આપણે એવું થાય કે સુપાત્ર શું કામ આપણે આપી દીધું એટલે દાન ન કહેવાય તો કે ના, તમે એને સાત્વિક દાન કે યોગ્ય દાન એકદમ જ બરાબર તમે આપ્યું એવું ત્યારે કહેવાય કે આપણી ભાવના બરાબર છે, આપણા અભિગમો બરાબર છે, આપણે યોગ્ય અભિગમથી આપ્યું છે કે હા દાતવ્યમ ઇતિ તદ્દાનમ, દાતવ્યમ મારે આપવું જોઈએ. એટલે આપણા પક્ષે તો કે ભાવના બરાબર છે કે ના ધીસ ઇઝ માય ડ્યુટી, મારે કરવું જોઈએ, મારા ધર્મ માટે કરવું જોઈએ, મારા રાષ્ટ્ર માટે કરવું જોઈએ, મારા રાષ્ટ્રમાં રહેતા નાગરિકો માટે જો જરૂરત છે તો મારે કરવું જોઈએ. સો આપણે દીધેલું, આપણે જે કાંઈ દ્રવ્ય ત્યાગ કરીએ છીએ એ યજ્ઞ ક્યારે બનશે તો કે આવા થોડાક એવા પેરામીટર્સ ફૂલફિલ થવા જોઈએ. ફર્સ્ટ થિંગ તો કે આપણા પક્ષે તો કે ભાવના એકદમ જ પ્રોપર હોય. આપણે કોઈની ઉપર ઉપકાર નથી કરતા, એકદમ જ ગરીબ સ્ટુડન્ટ હોય તો એની પર પણ ઉપકાર નથી કરતા, કોઈ ભૂખ્યો વ્યક્તિ છે ને અન્ન આપીએ છીએ તો એની પર પણ ઉપકાર નથી કરતા, ક્યાંય ઉપકાર કરતા જ નથી. કારણ કે જ્યારે આપણી જોલીમાં ભગવાને આપેલું છે તો બહુ બધા પરિબળો, બહુ બધા લોકોનું યોગદાન છે ત્યારે આપણી પાસે આવ્યું છે. જે પૂછ્યું સ્વામી દયાનંદજી હંમેશા એવું કે યુ આર એટ ધ રાઇટ ટાઈમ એટ ધ રાઇટ પ્લેસ, ધેટ ઇઝ સક્સેસ. તો આપણને સક્સેસ મળી છે કારણ કે રાઇટ ટાઈમ ને રાઇટ પ્લેસ ની પ્રેરણા ઈશ્વરે કરેલી છે. આપણા માતા પિતા, શિક્ષકોથી માંડીને અનગિનત વ્યક્તિ, અનામી કેટલી નામી અનામી વ્યક્તિઓનું યોગદાન છે ત્યારે આપણે કોઈક મુકામ પર પહોંચ્યા હોઈએ. એટલે જ્યારે આપણે ડિપ્રાઇવ લોકોને આપીએ, આવા ગરીબ લોકોને, ઓકે, પછી કોઈ પણ જીવદયા આપીએ, ગાયને આપીએ, આપણે ડોગ્સને આપીએ, બર્ડ્સને આપીએ, કીડીને આપીએ, ભૂત યજ્ઞ કરીએ, નૃ યજ્ઞ કરીએ, ઋષિ ઋણ ચૂકવીએ, આપણે ગુરુ માટે કરીએ, ધર્મ માટે કરીએ, ક્યાંય બી કરતા હોય, કોઈ બી કોઝ માટે આપણે આપણા દ્રવ્યનો વિનિયોગ કરતા હોય, ધન, અન્ન વગેરેનું દાન કરતા હોય તો આપણું દાન શ્રેષ્ઠ દાન ત્યારે બને કે જ્યારે મને એવી ભાવના હોય કે દાતવ્યમ ઇતિ તદ્દાનમ, મારે આપવું જોઈએ. કારણ કે મારી પાસે જે દ્રવ્ય આવે છે એમાં નાનકડી કીડીનો પણ એમાં એનો ભાગ છે. મારા સોસાયટીમાં જે 2 વૃક્ષો છે એ લોકોનો પણ ભાગ છે, મારે ત્યાં પણ પાણી પાવા જવાનું છે, મારે એટલું સમયનું દાન આપવાનું છે. કે મારે આંગણે 2 મહેમાન આવે, મારે ત્યાં તો કે રસોઈ કરવા વાળી બેન આવતી હોય તો એનો પણ ભાગ છે. એટલે મારે બધા માટે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે, એ મારી ડ્યુટીમાં આવે છે. દાતવ્યમ ઇતિ તદ્દાનમ, બધાને મારે આપવાનું છે. એટલે મારી પાસે જે છે એ મારા એકલાનું નથી, બધાનો એમાં કંઈક સમ પર્સન્ટેજ ભાગ છે. એટલે આપીને આપણે કોઈ ઉપર ઉપકાર ન કરતા હોય, પરંતુ આપીને આપણને એવી કૃતજ્ઞતા, એવી કૃતકૃત્યતા થતી હોય કે ભગવાને મને એવો ચાન્સ આપ્યો કે યોગ્ય વ્યક્તિઓ સુધી હું આપી શકું છું, કારણ કે ધીસ ઇઝ માય ડ્યુટી. યોગ્ય વ્યક્તિઓ મળી જાય
તો કે એને કારણે મને હું મારા ઋણમાંથી મુક્ત થાઉં છું. એટલે પેલી વસ્તુ કે આપણી ભાવના યોગ્ય હોય કે દાતવ્યમ ઇતિ તદ્દાનમ, મારે આપવું જોઈએ, મારી ડ્યુટી છે અને માટે હું આપું છું, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે જ્યારે બી જેને બી આપીએ તો આપણે એવું જોઈએ કે એ યોગ્ય કોર્સ છે, સુપાત્ર છે, એ યોગ્ય છે, એ પણ જોવું જોઈએ. જસ્ટ આપી દીધું એનાથી આપણું દાન શ્રેષ્ઠ દાન નહીં બને, સાત્વિક નહીં બને. એટલે ઘણી વાર હું તમને એક્ઝામ્પલ આપતી હોઉં છું કે ઘણા લોકો લગ્નમાં, અત્યારે તો કોરોનાને કારણે લગ્ન જે છે એ ઘણા સાદગીથી લોકો કરતા હશે, હું માનું છું 100-200 લોકોમાં. પરંતુ જ્યારે કોરોના નહોતું ત્યારે મને એવું લોકો કહેતા હોય છે કે જે લોકો જે લોકો એવા લાઈક અપર મિડલ ક્લાસ હોય તો દે યુઝ ટુ ટેલ કે લાઈક કે જે 50 લાખ તો માતાજી ખર્ચ થઈ જાય દીકરી કે દીકરાને પણ ના હોય તો. અને ખરેખર એ લોકો કઈ વધારીને આંકડો નતા કહેતા, ખરેખર એ લોકો કહેતા અપર મિડલ ક્લાસ, નોટ એમ કે લાઈક બધા પેલા ઉદ્યોગપતિને એની વાત નથી કરી, જસ્ટ અપર મિડલ ક્લાસ. 50 લાખ ઇન્કમ એકદમ સામાન્ય થઈ જાય. તો એ લોકો મને, અને એ લોકોની વાતચીતમાં હું આમ સાંભળતી હોઉં કે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરે, ખૂબ જ સરસ બ્રાહ્મણને બોલાવે અને સરસ રીતે વિધિવત લગ્ન સંપન્ન કરે. તો જે વિધિ કરાવનાર વ્યક્તિ હોય, જે પંડિત હોય, પુરોહિત હોય, જે ઓલમોસ્ટ યુ કેન સે લાઈક આખો દિવસ એને વિધિ કરાવવામાં એને ગાળ્યો હોય ત્યાં એની સાથે જ હોય, સવારે ગણેશ સ્થાપનથી લગ્ન સંપન્ન થાય ત્યાં સુધી. તો લગભગ મેં એવું જોયું કે એને લાઈક એ લોકો 1000, 2000, 3000 કવરમાં દક્ષિણા આપે. અને જે પેલા ગરબા રમાડવા માટે જે ઢોલી આવે, એવું હવે તો બધા પાર્ટી ને ડીજે ને એવું, પણ પેલા એમ કે પેલું આમ વરરાજા આવે ને આખું જે ફૂલે ને એવું હોય ને બધું લઈને આવે જાણ, તો ત્યારે આવે ઢોલી ને એવા બધા એને રમાડવા માટે. તો દે યુઝ ટુ ગીવ એવા બધા લોકો માટે એના માથેથી પૈસા ફેરવીને એવું 1000-2000 નહીં, 20-25 હજારનો ધુમાડો ત્યાં કરી નાખે. એની માથેથી ફેરવી 500-500 ની નોટો આવે, 20-25 હજાર. હવે જે વેદજ્ઞ પંડિત હોય કે જેને લગ્નના સાચા મંત્રો બોલ્યા હોય બિચારો, એ સપોઝ એમ કે અરે આટલી મોંઘવારીમાં 2000 થોડા હોય સેટ, તમે એટલીસ્ટ 5000 તો આપો તો મારો આજનો દિવસ તો કંઈક નીકળે. કારણ કે લગ્ન 365 ડેઝ ન હોય, લગ્નની સિઝન તો આટલી જ હોય. તો હંમેશા એવું કહેશે કે ભૂદેવ તમે તો સંતોષ રાખો. તો આપણા શાસ્ત્રોમાં એવું છે કે જે બી વ્યક્તિ, આપણે જે બ્રાહ્મણને બોલાવ્યા હોય તો એની જે પાત્રતા હોય એ વેદજ્ઞ પંડિત છે, લાઈક આપણા મંદિરમાં વેદ જાણનાર પંડિત છે, તો તમારે એનો સત્કાર એના જ્ઞાન પ્રમાણે કરવો જોઈએ. ઢોલીને પૈસા ન આપવાને એવું નથી કહેતી, પણ ત્યાં 25,000 આપવા અને આને 5,000 પણ નહીં આપવાના. અને પછી આપણે એમ કહીએ કે હવે તો કોઈ સરખી વિધિ નથી કરાવતી, તો શા માટે જે ફાધર જે છે એને પ્રિસ્ટ તરીકે બિચારાને મહિનાના 2 છેડા બી ભેગા ન થતા હોય વેદજ્ઞ પ્રિસ્ટને, તો એનો છોકરો શા માટે પછી પૂજારી બને?
એને ખ્યાલ આવે ને કે એના કરતા તો હું બીજું કરું તો મને સરખા પૈસા મળશે. એટલે ધીસ ઇઝ કુપાત્રે દાન. કે એક વ્યક્તિ વેદજ્ઞ પંડિત કે જેના મંત્રો દ્વારા એ બે વ્યક્તિ કાયમ માટે હવે પતિ પત્ની તરીકે આખી લાઈફ જીવન વિતાવવાના છે, ત્યાં પૈસા દેવામાં વ્યક્તિને તકલીફ પડે, અને તો કે ત્યાં આગળ 20-25 હજાર 30,000 ગમે ત્યાં એવી બધી વસ્તુઓમાં ફૂલના ડેકોરેશન થી માંડીને એવી હજારો વસ્તુઓ છે કે ત્યાં એક કુપાત્રે દાન કરશે. એટલે જ્યારે આપણે દાન કરીએ તો આપણી ભાવના બરાબર હોય એક વસ્તુ. બીજી વસ્તુ તો કે આપણે જેને દાન આપીએ છીએ એ સુપાત્રે દાન હોય. આપણે સારા કોઝ માટે યોગ્ય વ્યક્તિને યોગ્ય કોઝ માટે આપણે પૈસા આપ્યા હોય તો આપણું દાન જે છે એ તો કે એને તમે સાત્વિક દાન કહી શકો. અને વ્યક્તિ જે છે એ તો કે જ્યારે જ્યારે દાન આપે છે ત્યારે એક વસ્તુ કે એની ડ્યુટી છે એ તો છે જ છે. એટ ધ સેમ ટાઈમ મેં તમને ગયા સેશનમાં વાત કરી કે વ્યક્તિ દાન આપીને પોતાના માટે હવે પછીની લાઈફ માટે, અત્યારના મનુષ્ય જીવનને પછીના જન્મો જન્માંતર માટે તો કે ખરેખર એ એફડી મૂકી રહી છે, ફિક્સ ડિપોઝિટ મૂકી રહી છે. કારણ કે અત્યારે જે કાંઈ ફેવરેબલ સંજોગો છે તો કે આપણે કંઈક પુણ્ય કરેલા છે, સત્કર્મો કરેલા છે એટલે છે. એટલે જ્યારે જ્યારે એવી ઇન્સિક્યોરિટીથી આપણે સત્કર્મ ન કરી શકતા હોય તો એ બી આપણે આપણી જાતને સમજાવવું જોઈએ. છૂટતું નથી તો સમજાવવું જોઈએ કે અગર મને મારી લાઈફમાં આજે અને હંમેશા કમ્ફર્ટ જોઈએ છે, સુખ જોઈએ છે, સગવડતા જોઈએ છે, બધા સંજોગો છે એ સરખા જોઈએ છે, તો કોઈને કોઈ રીતે આપણે દ્રવ્ય ત્યાગ તો કરવો પડે. અને જે લોકો દ્રવ્ય ત્યાગ નથી કરતા, અન્નદાન નથી કરતા, સમયનું દાન નથી કરતા, ધનનું દાન નથી કરતા, તો પછી તો કે ઘણી બધી પછીની લાઈફમાં એવી મુશ્કેલી આવતી મેં જોઈ છે ને આવી શકે. અને પાછું ન કરે ઘણા બધા લોકો એવા હોય કે બિલકુલ એ લોકોથી ના છૂટે. એવી એક સ્વામીજી ઘણી વાર એની એક સરસ વાત કહેતા હોય છે કે લોકો, ઘણા બધા લોકોને એવો પ્રોબ્લેમ હોય કે કાંઈ જ છોડી ન શકે, કાંઈ જ બિલકુલ કશું જ ન છોડી શકે. લાઈક એવા શેઠ હતા કે જેનાથી કોઈ પણ રીતે રૂપિયા છૂટે નહીં, ધનનો ત્યાગ થઈ જ ન શકે. અને એમના વાઇફ હતા શેઠાણી જે હતા એ ઘણો બધો સત્સંગ કરે, એ એવો થોડો ઊંચો જીવ હતો. તો શેઠાણી જે છે એ શેઠને કીધા કરે કે તમે આવો ને સત્સંગમાં, અમારા ગુરુજીથી સરસ ભણાવે છે, તમે ભગવદ્ ગીતા ભણવા આવો, સત્સંગમાં આવો. તો કે તું કર ને, પછી મને ત્યાં દાનની ને એવી વાત કરે ને મને જરાય ન ગમે, અને મને એવું કઈ છોડવું ગમે જ નહીં, તારે જવું હોય તો જા. અને પછી શેઠાણી એકવાર બહુ જ એને જીદ કરી કે ના આજે તો તમે સત્સંગમાં આવો ને આવો, તમે કદી સત્સંગ નથી કરતા. પછી આવ્યા શેઠ, અને શેઠ સત્સંગમાં એકદમ જ ધ્યાનથી બેસીને સાંભળતા હતા. તો સત્સંગમાં એવું આવ્યું વાક્ય કે તમે ભલે એમ કે ગમે તેટલું ધન ભેગું કરો, ગમે તેટલું ભેગું કરો, તમારાથી છૂટતું નથી, બરાબર છે. પેલાને તો કઈ સત્સંગમાં તો પેલાને ખબર નથી કે આના હસબન્ડ છે, કઈ નથી ખબર. પણ એવું વાક્ય આવ્યું કે તમે જે કાંઈ ધન કમાયા હશો ને, અને તમે સારા કોઝ માટે તમારી ડ્યુટી છે, તમે છોડશો નહીં, તો આ બધું જ ધન, તમારી રિસોર્સિસ, તમારું બધું જ જે કાંઈ છે એ બધું જ અહીંયા જ રહી જશે, ભેગું કઈ નહીં આવે. એટલે શેઠને તો બહુ જ ખરાબ લાગ્યું કે આ હવે તારા ગુરુ આવા નાવા, ભેગું ન આવે એવું થોડી ને હોતું હશે. ઘરે આવીને એની વાઈફને પૂછતા હતા, એની વાઈફ કે એવું જોઈએ ને થોડું ભેગું આવવાનું, તમે જોવો છો કોઈ લઈ ગયા? કે ભલે કોઈ ન લઈ ગયા, પણ મારી પાસે તો એટલા પૈસા છે ને, અને એટલું બધું મારી પાસે માલ મિલકત, સોનું ને બધી જમીન જાયદાદ છે, તો મારે તો ભેગું જ લઈ જવું છે. એટલે પેલા કહે છે કે તમે સાંભળ્યું નહીં, ગુરુજીએ કીધું કે કાંઈ જ ભેગું નહીં આવે, ખાલી હાથે આવે, ખાલી હાથે જવાનું. તમે ગમે એટલો સંચય કરો પણ મૂકીને તો અહીંયા જ જવાનું. એટલે શેઠ જે છે
એક એક સાચે તો કે એટલે હું તો આટલા વર્ષોથી સત્સંગ કરું છું, કહું તો છું તમને બધું અહીંયા જ રહી જવાનું છે, છોડો તમે થોડુંક દાન કરો, છૂટતું જ નથી તમારાથી. એટલે ઘણા એવા એને એવો શબ્દ હું વાપરીશ કે બિચારા પાપી જીવ હોય કે પોતે આપે પણ નહીં અને આપવા પણ ન દે, ઇનવેરિયેબલી એમ કે પતિ પત્નીને બંનેને એકમત ન હોય તો આપવા બી ન દે, એ વધારે પાપ છે. યુ નો કે પોતાથી ન છૂટે પણ બીજા આપતા હોય તો બી એનો આમ જીવ એને અસુખ થવા માંડે. એટલે પછી શેઠાણી કે હું તો તમને વર્ષોથી કહું છું તો કે ખરેખર બધું અહીંયાનું અહીંયા જ રહી જાય? તો કે હા અહીંયા જ રહી જાય. તો કે ના ના મને પૂછવા દે. પછી એ બધા બહુ જ બધા જ્યોતિષ પાસે જાય છે પૂછવા માટે, પછી બહુ બધા જાણકાર લોકોને, જ્ઞાની લોકોને બધાને મળે છે કે મેં એવું સત્સંગમાં સાંભળ્યું કે આપણે ગુજરી જાય તો બધું અહીંનું અહીં રહી જાય, તો તમે મને એવો રસ્તો બતાવો. લાઈક એનો કે પરીક્ષિત જે છે એ બધા સંતો મહંતોને જઈને પૂછે છે ને કે મને એવો રસ્તો બતાવો કે 7 દિવસમાં મુક્તિ થઈ જાય. એમ આ બી શેઠ બધા પાસે જઈ આવ્યા, ક્યાંય ને ક્યાંય એટલું ભટકીને બધાને પૂછે કે મને કોઈક એવો રસ્તો બતાવો કે અહીંયા આપણે આ પૃથ્વી ઉપર ભેગું કરેલું, એકત્ર કરેલું મારું આવડું મોટું સામ્રાજ્ય એ હું ભેગું લઈ જઈ શકું. એવું તો કઈ હોતું હશે આટલી જિંદગી મજૂરી કરીને આટલું બધું મહેલ ઉભો કર્યો ને બધું અહીંનું અહીં રહી જાય એવું થોડી હોય. એટલે બધા કેટલાય તાંત્રિકોને મળે ને બધા ઓલા મંત્રવાળાને મળે ને મહંતોને મળે ને સંતોને મળે ને પછી કોઈ ન મળ્યું તો બધા મોટા મોટા સાયન્ટિસ્ટને મળી આવ્યા છે, કારણ કે પોતે બહુ રિસોર્સફુલ માણસ હતો. તો બધા હાથ ઊંચા કરી દીધા કે એવું કઈ હોતું હશે, તમે ગાંડા થઈ ગયા છો, અહીંયા જ રહે, આખી દુનિયાને જોતા નથી, ગુજરી જાય તો એની નનામીમાં કઈ જોયું છો તમે? કઈ ન લઈ જઈ શકો. તો એ શેઠ તો હાર માનેવા નતા, કારણ કે એને પોતાની જાતને એવું પોતે માનતા કે મેં તો શૂન્યમાંથી મોટું અમ્પાયર સર્જ્યું છે, એટલે હું તો બધું જ કરી શકું. એ લોકોને સક્સેસ બહુ મળે ને, લોકોને એવું વહેમ આવી જાય કે પોતે બધું જ કરી શકે, એટલે કે ના હું તો ભેગું લઈ જ જઈશ અને મને કોઈક એવું મળશે જ, હું એવી રીતે હાર નહીં માનું. પછી એમ કરતા કરતા શેઠ વિચારતા હતા અને એમને દિવસો જાય શેઠ વિચારમાં કે ના આનો તો કઈક રસ્તો તો હોવો જ જોઈએ. ત્યાં એકવાર એવું બને છે કે એનો એક ફ્રેન્ડ જે છે એ પોતાના બાળપણનો એક ફ્રેન્ડ એના પોતાના ગામડેથી આવે છે અને એ પોતાનું કંઈક ગામડામાં રહેતો હોય છે, એટલે પોતાની ખેતી માટે કંઈક બિયારણની ખરીદી માટે આવેલ હોય છે એના ઘરે. અને ખૂબ જ સીધો સાધો એકદમ મધ્યમ વર્ગનો માણસ, સિમ્પલ ધર્મનિષ્ઠ માણસ. એટલે એ છે એના એસેટને જોઈને પૂછે છે તું કેમ આટલું બધું આવું મૂંઝાય છે, આટલું ટેન્શનમાં કેમ છો? તો કે જો ને હમણાં ક્યારથી હું આ બધી સર્ચ કરું છું કે આપણે ભેગું કરેલું ધન જે છે, આટલું મોટું સામ્રાજ્ય છે, શું કામ અહીંયા મૂકીને જવું? લઈ જ જવું છે મારું. અને બધાએ મને ઘસીને ના પાડી દીધી કે એવું કઈ લઈ જ ન જઈ શકાય. તો પેલા એને પૂછે છે તને કઈ ખબર છે એવા કોઈ લોકોને, જ્ઞાનીને જાણે છે કે હું લઈ જઈ શકું? એનો ફ્રેન્ડ કે કોઈ જ્ઞાનીની જરૂર નથી, મારી પાસે છે રસ્તો. તો શું વાત કરે છે? આટલા બધા સંતો, મહંતો, જ્ઞાની, વૈજ્ઞાનિકો, તાંત્રિકો બધાએ મને ઘસીને ના પાડી દીધી અને તું એક ગામડામાં રહેનારો સીધો સાદો એક ખેડૂત એવો વ્યક્તિ, તું મને કઈ રીતે રસ્તો બતાવીશ? તને શ્રદ્ધા હોય તો રસ્તો બતાવ, મારી પાસે છે રસ્તો. આ તારું જેટલું બી છે અવડું મોટું બિઝનેસ એમ્પાયર, આટલું ધન દોલત બધું તું ભેગું લઈ જઈ શકે, બધું, ઇચ એન્ડ એવરીથિંગ. તો કે સાચે? તો કે હા. તો કે તો બતાવ ઉપાય. એટલે પછી એનો ફ્રેન્ડ એને ઉપાય બતાવે છે કે તને બહુ જ ભૂખ લાગે તો પૈસા ખાઈ શકાય? તો કે ના. તારી પાસે આટલા બધી કરન્સી નોટના થોકડા ભરેલા છે, તારી પાસે આટલું બધું સોનું છે, તો બહુ જ ભૂખ લાગે તો સોનું ને આ બધી કરન્સી નોટ ખાઈ શકાય? તો કે ના. તો કે તું શું કર? તો કે કરન્સી નોટ જે છે ને મારે તો કે ખાવાના દ્રવ્યમાં કન્વર્ટ કરવી પડે, રોટલી, શાક, ભાખરી, લાડુ એમાં કન્વર્ટ કરવું પડે આ ધનને.
પછી કે તને ઊંઘ આવતી હોય તો તું આ કરન્સી નોટની પથારી કરીને સુઈ જા, શું કર? તો કે ના ના ના, મારે મારા પૈસાને તો કે બેડમાં કન્વર્ટ કરવા પડે, ગાદલામાં કન્વર્ટ કરવા પડે, પલંગમાં કન્વર્ટ પડે, પિલ્લોમાં કન્વર્ટ કરવા પડે તો હું સુઈ શકું. પછી તો કે તને સપોઝ બારે ફરવા જવું છે, ચાઇના જવું છે, યુરોપ જવું છે, અમેરિકા જવું છે, તો તું આ બધા તારા જે છે રૂપીઝ એ તું લઈ જઈ શકે? તો કે ના ના, જે કન્ટ્રીમાં જે એવી કરન્સી હોય ને, શું વાત કરે છે સાવ? તું ભણેલો ગણેલો માણસ છો, ભલે તું ખેતી કરે છે, પણ આપણે બે કોલેજ સુધી સાથે ભણેલા છે, તને ખબર નથી? જે કન્ટ્રીમાં જવું એ કન્ટ્રીમાં ની કરન્સીમાં એને કન્વર્ટ કરવું પડે. ચાઇના જાય તો ચાઇનાની કરન્સી હોય, યુરોપ જાય તો યુરો ડોલરમાં કરવું પડે, અમેરિકા જાય તો એ અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરવું પડે. જે કન્ટ્રીની જે કરન્સી હોય એમાં કન્વર્ટ કરવું પડે. ફરવા જાય તો આપણા થોડા ભારતના રૂપિયા બધે ચાલતા હશે. એટલે એનો ફ્રેન્ડ એને કહે છે કે જો તને આટલી બધું લોજિક ખબર પડે છે કે પૈસા ખાઈ ન શકાય, પૈસાને પી નથી શકાતા, પૈસાને પહેરી નથી શકાતા, વસ્ત્રમાં કન્વર્ટ કરવા પડે, જે દેશમાં જાય તો એની કરન્સીમાં કન્વર્ટ કરવું પડે, તો આપણે જ્યારે ભગવાન પાસે જઈએ તો આપણું અહીંનું બધું એ ભગવાનની કરન્સીમાં કન્વર્ટ કરવું પડે. અને એ ભગવાનની કરન્સીમાં કન્વર્ટ કરવું એનું નામ છે દાન. એટલે જો તું દાન કરીશ તો તારું અહીંનું એબ્સોલ્યુટલી A to Z તારી પાસે જે છે એ બધું જ ઓનેસ્ટલી, પેલો એનો ફ્રેન્ડ છે, હું તને કહું છું ખરેખર આ સત્ય છે કે ભગવાનના દરબારમાં અહીંયા જે કરન્સીને તમે ભગવાનના દરબારમાં લઈ જવા માટેની તમે કન્વર્ટ કરી હશે, ત્યાં ચિત્રગુપ્તના ચોપડે બધું જ આપણું દાન લખાયેલું રહેશે અને એ આપણી પાસે ભેગું જ આવશે, એબ્સોલ્યુટલી ભેગું આવશે આપણી સાથે. પણ હા, તું ગુજરી જઈશ, આમને આમ મૂકીને ગુજરી જઈશ તો તારો દીકરો જે છે એ તારી પાછળ એક પણ કરન્સીને ભગવાનના ઘર માટેની કરન્સીમાં નહીં જ કન્વર્ટ કરે, 100% નહીં કરે. હમણાં જ અમારે એક અહીંયા રાજકોટમાં કોઈનું ડેથ થયું ને, તો ઓનલી ડોટર, હા, અને એટલા એમ કે એ લોકોને સંબંધો બાપ દીકરી બધાને સારા, તો યુ વિલ નોટ બિલીવ કે એની દીકરીએ સ્મશાનમાંથી અસ્થિ પણ લેવાની ના પાડી કે ભલે પડ્યા ને એ લોકો બધા લઈ જશે એમાં કરીને. પછી આપણા કોઈ સત્સંગમાં આવે છે એના પાછા એ સગા, પછી મેં કીધું પણ 11મું 12મું તો કરી નાખે. એટલે એવું આપણા શાસ્ત્રમાં એવું છે કે સપોઝ જેને દીકરો ન હોય તો જમાઈ કરી શકે, જમાઈ ને કઈક પ્રોબ્લેમ છે તો ભાણા એના બાળકો કરી શકે, એટલે એક દીકરીના બાળકો ભાણે જ કરી શકે. તો મેં એ પેલી બેન, એટલે પેલા આપણા જે સત્સંગમાં આવે ને કે તમે પ્લીઝ એને સમજાવો ને કે 11મું 12મું કરે, અસ્થિ વિસર્જન કરે. તો કે ના, અમે કઈ નથી માનતા, ભલે ને એમ કે 11 12માં જરૂર નથી, અસ્થિ એટલે બધા સ્મશાનમાં એ લોકો એવી વ્યવસ્થા હોય છે કે આવા જેના છોકરાઓ આટલા બધા દુષ્ટ હોય, આટલા બધા નકામા હોય, એ લોકોના અસ્થિ ત્યાં ન પડ્યા રહે, એટલે એ લોકો એવરી યર 2-3 વાર ઋષિકેશ જાય ને પછી લાઈક ગંગાજીમાં કે યમુનાજીમાં એ લોકોને જેવી અનુકૂળતા હોય બધા સ્મશાનમાં એવી વ્યવસ્થા રાખી હોય. પણ એકદમ જ વેલ ટુ ડુ ફેમિલી, એનો હસબન્ડ અહીંની બહુ જ મોટી હોસ્પિટલમાં સર્જન છે, એટલે કોઈ પૈસે તો કે વાંધો નહીં કે એને એકવાર ઋષિકેશ કે અહીંયા દામોદર કુંડ સુધી જવું હોય તો ખૂબ જ બધું જ છે, પણ ઘસીને ના કે અમારે નથી કરવું કઈ, ભલે નથી ત્યારે 11માં 12માં જરૂર નથી. એટલે એનીવે, એટલે પેલો એનો ફ્રેન્ડ કહે છે કે એ ભગવાનના દરબારની ચિત્રગુપ્તના ચોપડાની કરન્સી જે છે એમાં તું જો કન્વર્ટ કરી દે તો તારું બધું ધન તું લઈ જઈ શકે. એટલે દેટ ઇઝ કોલ્ડ કે આપણે આપણી જાતે તો કે આવી એફડી મૂકેલી છે અને આપણે આપણા હાથે મૂકી શકીએ. દેટ ઇઝ દાનમ, દેટ ઇઝ દ્રવ્ય યજ્ઞ. પછી બીજો યજ્ઞ ભગવાન કહે છે, દેટ ઇઝ તપો યજ્ઞ. તપો યજ્ઞ એટલે શું? તો કે વ્યક્તિ પોતાના જીવનમાં તપશ્ચર્યા કરે છે, તપને પણ સ્થાન છે. એટલે મેં તમને કીધું
જુદા જુદા યજ્ઞ આપણી જુદી જુદી લિમિટેશનને દૂર કરવા માટે. આપણામાં ખૂબ જ કંજુસાઈ છે, ખૂબ જ ઇન્સિક્યોરિટી છે, છૂટતું નથી, તો ભગવાન એમ કે ઓકે તો તું દ્રવ્ય યજ્ઞ કર. પછી તો કે આપણામાં ઇન્દ્રિય નિગ્રહ નથી, મનો નિગ્રહ નથી, આપણા પોતા ઉપર આપણું પ્રભુત્વ નથી, તો ભગવાન એમ કે ચાલ તો તું તપયજ્ઞ કર. તપયજ્ઞ શું છે? તપ કરવું એ શું છે? તો કે તપની એવી વ્યાખ્યા છે કે વ્યક્તિ પોતે સ્વેચ્છાએ પોતે પોતાની ઉપર ખૂબ જ સંયમન લાવે અને કષ્ટ ઉઠાવે. પોતે સ્વેચ્છાએ પોતે નક્કી કરે અને પોતે ખૂબ જ કષ્ટવાળું જીવન જીવે, ખૂબ જ પોતે એવું પોતાની ઇન્દ્રિયોને વિષયોથી ડિપ્રાઇવ કરે, અમુક સમય ઇન્દ્રિયો પર સંયમન કરે, પોતાની જાત ઉપર તો કે પૂરેપૂરું નિયમન કરે, ઇન્દ્રિયોને સંયમમાં રાખે અને કષ્ટ ઉઠાવે, એને એટલાને તપ કહેવાતું નથી. એનું કે વ્યક્તિ ખાલી કષ્ટ ઉઠાવે, ઇન્દ્રિયોનું સંયમન કરે અને સ્વેચ્છાએ કરે, તો એટલાને તપ નથી કહેતા. હજી એમાં એક થોડુંક ઉમેરવું પડે, એક શબ્દ ઉમેરવું પડે. શું છે? તો કે ઈશ્વરને કેન્દ્રમાં રાખીને અને ઈશ્વર પ્રીત્યર્થે સંયમનનું કષ્ટનું જીવન જીવવું એવું નક્કી કરે વ્યક્તિ, સ્વેચ્છાએ નક્કી કરે. ઈશ્વરને કેન્દ્રમાં રાખીને ઈશ્વર પ્રીત્યર્થે આપણે સંયમન, નિયમનનું, કષ્ટનું એવું જીવન જીવવાનું આપણે પોતે નક્કી કરીએ. ધેટ ઇઝ કોલ્ડ તપશ્ચર્યા, ધેટ ઇઝ કોલ્ડ તપયજ્ઞ. પણ એમાં કેન્દ્રમાં શું છે? કોના માટે આપણે કષ્ટ ઉઠાવીએ છીએ? કોના માટે સ્વેચ્છાએ આપણે આપણી ઇન્દ્રિયો પર સંયમન લાવવાની કોશિશ કરીએ છીએ? કોના માટે? તો કે ઈશ્વર માટે, જેથી કરીને ઈશ્વર મારા ઉપર પ્રસન્ન થાય. તો આપણને એવું થાય કે એટલે ઈશ્વરને પ્રસન્ન રાખવા માટે કષ્ટ કરવું અને સીધું સાદું કષ્ટ છે એ શું છે? તો એમ જ ઘણા બધા આપણે કષ્ટ ઉઠાવતા હોય છે આપણી જીવનમાં. લાઈક યુ નો કે વ્યક્તિ જે છે એ સવારે ખૂબ જ વહેલા ઉઠીને, બરોડામાં એક છે આપણા સ્ટુડન્ટ, એનો દીકરો છે, મને ખબર છે, રોજનું 15 થી 18 કિલોમીટર દોડે, વોક નહીં દોડે, બરોડામાં 15 થી 18 કિલોમીટર જસ્ટ ઇમેજિન. તો એ એવી રીતે મોર્નિંગ વોક લે કે એ જોગિંગ કરે કે રનિંગ કરે, તો એ બી સ્વેચ્છાએ પોતે સંયમપૂર્વક ઉઠાવેલું કષ્ટ છે, કારણ કે એમાં પોતાના તમસનો, ઊંઘનો ત્યાગ કરવો પડે. સવારે 5 વાગ્યામાં, બોલો, તો 5 વાગ્યામાં આટલું કષ્ટ ઉઠાવે છે, તો એને આપણે પ્રદક્ષિણા કહેતા નથી. એટલું જ 5 વાગ્યાથી સવારે 5 થી 6 સુધી, 6:30 સુધી કોઈ મંદિરને ફરતા એ ચાલે ભગવાનના જપ કરતા કરતા ભગવાન માટે, તો તમે પ્રદક્ષિણા કરો, પ્રદક્ષિણા કહો. કોઈ વ્યક્તિ અહીંયા આપણા આશ્રમમાં એવી રીતે માનતા કરતા હોય છે ઘણા લોકો કે અમે સોમેશ્વર ભગવાન સુધી ચાલીને આવશું. ઘણા ચોટીલા સુધી ચાલીને જતા હોય, ઘણા ડાકોર સુધી ચાલીને જતા હોય, ઘણા દ્વારિકા પણ ચાલીને જતા હોય છે, ધજા લઈને જતા હોય છે. તમે જોયું હશે, પૂનમ ભરવા જાય ચાલીને. તો એ બધા ચાલીને જે લોકો જાય છે એ બધા રસ્તામાં હોય, તો આપણે એને એમ નથી કહેતા આ બધા મોર્નિંગ વોકર નીકળ્યા છે, આ બધા મોર્નિંગ વોક કરવા નીકળ્યા છે એવું નથી કહેતા. આપણે શું કહીએ કે એ બધા કોણ છે? યાત્રાળુ છે, યાત્રા કરવા નીકળ્યા છે. એટલે એઝ સચ જે ચાલીને યાત્રા કરે છે એ પણ ચાલવાનું કર્મ છે. મોર્નિંગ વોકમાં નીકળે છે એ બી ચાલવાનું કર્મ છે. પરંતુ બંનેમાં જમીન આસમાનનો ફરક છે, કારણ કે જે યાત્રા કરે છે, જે પ્રદક્ષિણા કરે છે, એ લોકો જે કર્મ કરી રહ્યા છે એના કેન્દ્રમાં ઈશ્વર છે. ભગવાન માટે એ લોકો તપ કરી રહ્યા છે, ભગવાન માટે એ પોતાના કમ્ફર્ટનો ત્યાગ કરી રહ્યા છે.
જ્યારે તો કે જે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે, એટલે હું નથી કહેતી મોર્નિંગ વોક ન લેવું કે દોડવું નહીં, ખાલી હું ફરક સમજાવું છું કે એ ફિઝિકલ લેવલનું કષ્ટ છે, આ તો કે આધ્યાત્મિક લેવલનું કષ્ટ છે, આધ્યાત્મિક ઉન્નતિ માટેનું કષ્ટ છે, આ તો કે ફિઝિકલ ફિટનેસ માટેનું કષ્ટ છે. આનાથી શું થશે તો કે આધ્યાત્મિક ઉન્નતિ થશે, કારણ કે જેમાં ઈશ્વરને કેન્દ્રમાં રાખીને જે કર્મ કરવામાં આવે એ તપ બની જાય. એટલે ઘણા લોકો તમે જો કે એ તો તમારે ક્યાંય શોધવા જ નહીં જવું પડે કે જમવામાં કેટલું ડિસિપ્લિન રાખે. તમે ગ્લેમર વર્લ્ડના લોકો જોઈ આવો, ઓહો ગજબનું એ લોકો જમવામાં ડિસિપ્લિન, એ લોકોના યોગ અને જીમ અને વર્કઆઉટ કરવામાં એ લોકોની જબરજસ્ત ડિસિપ્લિન. કોઈ વાત જવા દો કે એ લોકો જે વર્કઆઉટ કરતા હોય જીમમાં જઈને, તો તમને એવું થાય કે કેટલા ડિસિપ્લિન લોકો છે. તો એ જે જીમમાં જઈને વર્કઆઉટ કરે, જમવામાં જબરજસ્ત ડિસિપ્લિન રાખે, પોતાના શરીરને અમુક શેપ અમુક વજન માટે જે ડિસિપ્લિન રાખે, તો આપણે એને ડાયટિંગ કહીએ છીએ, એને કદી ઉપવાસ કહેતા નથી. તો એ ડાયટિંગ છે કારણ કે એ શરીર માટે છે, આ ઉપવાસ છે કારણ કે આધ્યાત્મિક ઉન્નતિ માટે છે, કારણ કે એમાં ભગવાન કેન્દ્રમાં છે. કર્મ તો સરખું જ છે, બંને વ્યક્તિ પોતાની જીભ ઉપર, સ્વાદેન્દ્રિય ઉપર સંયમન રાખે છે. તમે જો બંનેનું એસ જ કર્મ સાવ સરખું, કોઈ ફરક નહીં. ડાયટિંગ કરનાર વ્યક્તિ પણ કેલરી ગણશે, કયું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, બધું જ ધ્યાન રાખશે ડાયટિંગ કરનાર વ્યક્તિ. જ્યારે જે ઈશ્વરને કેન્દ્રમાં રાખીને ઉપવાસ કરે છે, ચાતુર્માસ કરે છે, એકટાણું કરે છે, એકાદશી કરે છે, તો એ બી એકદમ એલર્ટ કે ના, આજે ખાલી મારાથી ફ્રૂટ જ લઈ શકાય, આજે ખાલી દૂધ જ લઈ શકાય. હમણાં એકાદશી ગઈ તો કોઈ બરોડાથી આવ્યા હતા સ્ટુડન્ટ, તો એ બેને નિર્જળા કરી હતી કે આ એકાદશી તો બહુ જ મોટી છે. તો વ્યક્તિ જે છે એ તો કે એ આવી રીતે ઉપવાસ કરે કે એકટાણું કરે કે ન ખાય કે ઓછું ખાય, કર્મો સમાન છે પણ અંદરની ભાવનાઓ તદ્દન જુદી છે. એક તો કે એને શરીર સુધી સીમિત રાખે છે, એક તો કે એને આત્મ ઉન્નતિ સુધી પહોંચાડી શકે. તપશ્ચર્યા શું છે તો કે જે કર્મોના કેન્દ્રમાં ભગવાન છે, જે કર્મોની પાછળનો આશય અંતઃકરણ શુદ્ધિ છે, ઈશ્વર પ્રીત્યર્થે હું કરું તો એ તપશ્ચર્યા છે. એટલે કોઈ વ્યક્તિ પોતાના બિઝનેસ માટે ટ્રાવેલિંગ કરે, રાતોરાત એને ફ્લાઇટમાં જાગવું પડે, તો આપણે એને ઉજાગરા કહીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ તો કે એવી રીતે એનો જયા પાર્વતીનું વ્રત કરે અને એને આખી રાત જાગવાનું હોય, તો એને જાગરણ કહેવાય, એને ઉજાગરો કહેતા નથી. તો બંનેમાં એ છે કે પહેલાની એવી ઓવરનાઇટ ફ્લાઇટ છે, તો આખી રાત ફ્લાઇટમાં બિઝનેસ માટે વ્યક્તિને જાગવું પડે છે, બેઠા બેઠા લેપટોપમાં ફ્લાઇટમાં બેઠો બેઠો એ કામ કરે છે, તો એને કોઈ જાગરણ કહેતું નથી. એટલે તમે જો બંને વ્યક્તિ જાગે છે આખી રાત, એક તો કે પ્રભુને પ્રસન્ન કરવા માટે છે, એક તો કે અર્થકામ માટે છે. એટલે ટૂંકમાં તપશ્ચર્યા શું છે તો કે જે વ્યક્તિ ઈશ્વરને કેન્દ્રમાં રાખીને પોતાની ઇન્દ્રિયો પર સંયમન લાવે, દેટ ઇઝ તપશ્ચર્યા. હવે આપણને એવું થાય કે તપ કેવું હોવું જોઈએ, તો તપ માટેના બે વિશેષણ અહીંયા શ્લોકમાં આપ્યા છે. એક કે છે યતયઃ અને બીજું છે સંશ્રિત વ્રતાઃ. યતયઃ અને સંશ્રિત વ્રતાઃ જે છે એ બધા જ યજ્ઞ કરનારાને લાગુ પડે છે. યતયઃ અને સંશ્રિત વ્રતાઃ. સંશ્રિત વ્રતાઃ એટલે શું તો કે જેના વ્રત, જેના નિયમો તીક્ષ્ણ છે, ફર્મ છે, એ લોકો તીક્ષ્ણ એટલે ફર્મ. એ લોકો એવું નક્કી કરે કે મારે એકાદશી કરવી છે, મારે ગુરુવાર કરવો છે,
તો પછી એમાં એ પાછું એ સવારે કરે ને પછી બપોરે કઈક એને જોવે કે એટલે આજે તો બહુ જ સરસ જમવાનું છે તો આવતો ગુરુવાર કરી લઈશ. એવું નહીં, પોતાના વ્રતમાં એકવાર નક્કી કરે તો ફર્મ છે, તીક્ષ્ણ વ્રત, કે એને પછી ઇન્દ્રિયોની લોલુપતા એનામાં નથી આવી જતી. કંઈક ખાવાનું જોવે એટલે એને એમ થાય કે હવે તો પછી કરીશ. એટલે એવી ઇન્દ્રિયોની લોલુપતા પાસે ઝૂકી જાય એવું નથી થતું. પોતાના જે કઈ વ્રત કે નિયમો કરે એમાં અતિશય તીક્ષ્ણ એટલે ફર્મ છે. આપણે જે ઉપવાસ એકટાણા કરીએ છીએ એ જરાય સંક્ષિપ્ત વ્રતાસા ન કહી શકાય, કારણ કે આપણે જે રીતે બધા ઉપવાસ એકટાણા કરતા હોય છે ચેન્જ ઓફ ડાયટ છે. એ રોટલીની બદલે રાજગરાની પૂરી ખાય, ગ્રીન વેજીટેબલ્સની બદલે સૂકી ભાજી ખાય, પછી સિમ્પલ દાળની બદલે તો કે શ્રીખંડ ખાઈ લે કે એવું સમથિંગ કઈ બી કરી લે લોકો. તો એ આપણે જે કરીએ છીએ એ ખરેખર એમ જ ખાલી ડ્રામા છે. સાચા એનો ઉપવાસ કે એકટાણા કે તપશ્ચર્યા એને કહેવાય કે જેમાં તપશ્ચર્યાનો હજી મુખ્ય આશય એ છે કે કેમે કરીને આપણી ઇન્દ્રિયો ઉપર આપણું પ્રભુત્વ આવે. તો જ્યારે આપણે બેફામ બીજી વસ્તુઓ ખાવા માંડીએ, રાંધેલી ને બધું આવું જુદું જુદું જે કઈ બજારમાં મળતું હોય, પેટીસ ખાવા માંડીએ ને વેફર ખાવા માંડીએ, તો ખરેખર આપણે ઇન્દ્રિયો ઉપરના સંયમનની બદલે એનાથી ઊંધું કરીએ. આપણી ઇન્દ્રિયોને પાછું ગમતું વસ્તુ તો કે પછી ગુરુવારે વેફર ખાઈ લેશું. એટલે એક પ્રકારની આપણી જાત સાથેની છેતરપિંડી છે અને એક દંભ છે. તમે મને પૂછો જે બી લોકોને ગુરુવાર કરવો છે, એકાદશી કરવી છે, તો અગર હેલ્થના ઇસ્યુ હોય તો આખી વાત જુદી છે. એવું ન હોય તો માત્ર ને માત્ર દૂધ અને ફ્રૂટ ઉપર જ કરવા જોઈએ. અને એમાંય પાછું એક કઈક એવી મર્યાદા રાખવી જોઈએ કે આટલું જ દૂધ અને ફ્રૂટ લઈશે તો તમારું સાચો ઇન્દ્રિયો પરનું સંયમન કહેવાય. એટલે લગભગ જે લોકો સાચી રીતે કરતા હોય એમ જ કે અમે સોલ્ટ બી નહીં લઈએ અને અમે રાંધેલું બી નહીં લઈએ તો સાચું કહેવાય. અધરવાઇઝ એનો કોઈ મતલબ નથી, કારણ કે તો અનનેસેસરી ઘરની વ્યક્તિઓ પર બર્ડન વધારવું, એને પછી સૂકી ભાજી કરી દેવી પડે, એને પછી કટલા કરી દેવા પડે રાજગરા. ધેટ ઇઝ રોંગ થિંગ. એટલે આપણે વ્રત કરીએ, આપણે તપશ્ચર્યા કરીએ અને પાછા બીજાને પીડા આપીએ. એટલે ગૃહિણીને સીધું સાદું દાળ ભાત શાક રોટલી હોય એમાં બધા જમી લેતા હોય તો ગૃહિણીને નિરાશ રહે. આ તો હવે આણે ચાતુર્માસ કર્યા છે, આણે આ કર્યું છે એટલે એને પાછું યાદ કરીને એનું કરવું પડે. ધેટ ઇઝ રોંગ પ્રેક્ટિસ. આપણે જે બધા તપશ્ચર્યા કહીએ છીએ એ ખાલી દંભ અને ડોળ છે, એ છે જ નહીં તપશ્ચર્યા. તપશ્ચર્યાનો મુખ્ય હેતુ મેં તમને કીધું કે આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ કોઈ બી રીતે થવો જોઈએ. આપણને ક્યાંક કષ્ટ પડવું જોઈએ, તો કષ્ટ તો આમાં ક્યાં પડે છે? મને ક્યાં કષ્ટ પડ્યું? એકદમ જ આપણે તો પેલો 56 જાતનો ભોગ એવું આપણે સરસ તૈયાર કરે. એનું મહાશિવરાત્રી હોય કે પછી રામનવમી હોય, એવા કઈ બી 2-4 કરતા હોય તો ત્યારે બધા લોકો થાળ કરે. શ્રાવણ મહિનો હોય તો એમ કે સ્પેશિયલ બધે દુકાને ગરમ પેટીસ મળતી હોય. કોઈ મસ્ત તો વેચતા ન હોય ને, બધા લઈ જતા હોય તો જ વેચતા હશે ને. એટલે જસ્ટ આપણને ખબર હોય કે તપશ્ચર્યા કોને કહેવાય. તપશ્ચર્યા એટલે આપણને ખરેખર કષ્ટ પડવું જોઈએ. અને તપ જે છે એનો ફાયદો એ છે કે પહેલી વસ્તુ કે આપણને શમઃ અને દમઃની તમે પ્રેક્ટિસ કરી શકશો તપશ્ચર્યા દ્વારા, કે આપણું સ્વાદેન્દ્રિયો પર કેટલું પ્રભુત્વ છે આપણને ખ્યાલ આવે. પછી જુદી જુદી તપશ્ચર્યા કરવાથી, એના જુદા જુદા તપ કરવાથી આપણો વિલ પાવર વધે. આપણી અંદર જે સુષુપ્ત શક્તિઓ હોય, આપણું પોટેન્શિયલ જે છે એ ઘણું બધું બહાર આવે. પછી આપણને કષ્ટ ઉઠાવવાની એક એવી હેબિટ પડે. દ્વંદ્વ સહિષ્ણુ બનીએ આપણે. આવા જુદા જુદા ઓપોઝિટ છે એને આપણે સારી રીતે એને સરખી રીતે લઈ શકીએ. એમાં દ્વંદ્વોમાં આપણે એકદમ જ મોટા રિએક્શન આપનારા ન બનીએ, સમત્વ ધારણ કરી શકીએ દ્વંદ્વોમાં. સાથે સાથે તો કે મુખ્ય વસ્તુ છે કે શુદ્ધિ પ્રાપ્ત થાય, એકાગ્રતા પ્રાપ્ત થાય, પુણ્ય પ્રાપ્ત થાય. એટલે
તપશ્ચર્યા જે છે એ જરૂરી છે. તપશ્ચર્યાથી તમે મને પૂછો તો ભલભલા પાપી હોય ને, પાપી લોકો એ પણ તપશ્ચર્યાથી તો કે એ પાવન થઈ શકે. એટલે તપ જે છે એ આપણી ભારતીય સંસ્કૃતિમાં, વૈદિક સંસ્કૃતિમાં તપનું અતિશય મહત્વ છે. એટલે પાપીમાં પાપી વ્યક્તિ પણ તપ કરે તો શુદ્ધ થઈ શકે, એવું આપણી પાસે જ્વલંત ઉદાહરણ વાલિયા લુટારાનું છે. અને એવા પુરાણોમાં અને જુદા જુદા સંતોના જીવનમાં તમને ઘણા એવા એક્ઝામ્પલ જોવા મળશે કે જે લોકો ખૂબ જ ભોગી હોય, ખૂબ જ અધાર્મિક જીવન જીવતા હોય, તો એ લોકોની મુક્તિ, ભોગી લોકોની મુક્તિ થઈ હોય, એ લોકો શુદ્ધ બન્યા હોય. પછી વાલિયા લુટારા જેવા અધાર્મિક લોકો જે છે એ આવા મહર્ષિ વાલ્મીકી ઋષિ થઈ શક્યા હોય. રીઝન એક જ તો કે એને ખૂબ જ તપશ્ચર્યા કરી. તપશ્ચર્યાથી તમે માંગો એ મળી શકે. લાઈક ધ્રુવજીએ તપશ્ચર્યા કરી 6 મહિના સુધી એક પગે ઉભા રહી, તો એને ઈચ્છા કરી કે મને અવિચલ રાજ્ય મળે, તો કે તપથી મળે. એટલે તપથી કાંઈ પણ સિદ્ધ થઈ શકે. તપથી બધા પાપોથી મુક્તિ થાય, તપથી કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય. શાસ્ત્રમાં એમ કે બધી જ ચિકિત્સા જે છે આયુર્વેદની પહેલાના જમાનામાં હતી, તો એમાં પણ તો કે તપથી બધી ચિકિત્સા સિદ્ધ થાય. તપથી બધી કલાઓમાં વ્યક્તિ પારંગત બને. તમે ક્લાસિકલ મ્યુઝિક, ક્લાસિકલ ડાન્સ કોઈને બી પૂછો, કોણ તપશ્ચર્યા નથી કરતું? હમણાં હું જગદીશસિંહની એક ડોક્યુમેન્ટરી જોતી હતી, બહુ જ બ્યુટીફુલ હતી ડોક્યુમેન્ટરી. એના ડેથ પછી બધાએ શ્રદ્ધાંજલિ આપી હતી. એટલી બધી સરસ છે. બધા લોકોએ જે એના માટે બોલ્યા હોય, કે ગુલઝાર બોલ્યા હોય, પછી પંડિત ઝકીર હુસેન બોલ્યા હોય, બધા એના માટે જે બોલ્યા હતા, બહુ જ સરસ શબ્દોમાં બધાએ શ્રદ્ધાંજલિ આપી છે જગદીશસિંહને. તો જગદીશસિંહના પણ અમુક પહેલાના ક્લિપિંગ એ લોકો બતાવતા હતા. તો એને એક બહુ સરસ વસ્તુ કીધી જગદીશસિંહની ડોક્યુમેન્ટરીમાં કે મારી લાઈફનો એક કઈ દિવસ એવો નહીં હોય કે મેં રિયાઝ ન કરેલું હોય, એક પણ દિવસ નહીં. એટલે એમ કે હું જો લાઈક એક વીક રિયાઝ ન કરું તો મારા ફ્રેન્ડને ખબર પડી જાય. પછી એમ કે 2-3 દિવસ ન કરું તો મારી વાઈફને ખબર પડી જાય કે આમાં કઈક ગડબડ છે. અને એક દિવસ પણ ન કરું તો મારા શ્રોતાને ખબર પડી જાય કે આજે કઈક તો ગડબડ છે. તો જસ્ટ ઇમેજિન કે માણસ કેટલો નાનકડો, એમ કે સ્કૂલમાં હતો ત્યારે એ ગુરુદ્વારામાં ભજન ગાવા જતો, ત્યારે એના ફાધરે બહુ જ એવા મહાન ગુરુ સાથે એને ભણવા માટે એને મોકલી દીધેલો એ વ્યક્તિને. ત્યારથી તે અપ ટુ એનું ડેથ થયું ત્યાં સુધી રિયાઝ વિનાનો એક કઈ દિવસ નહીં. જસ્ટ ઇમેજિન. એટલે તપશ્ચર્યા જે છે એનાથી જ બહુ સરસ છે. જેને બી જોવી તો જો જગદીશસિંહની ડોક્યુમેન્ટરી. ડેથ પછી જે લોકોએ શ્રદ્ધાંજલિ આપી, અને આવું જે સાચા કલાકાર હોય તો એનું જીવન કેટલું બધું એમ કે લાઈક આવું તપનું, પછી વિદ્યા માટે સમર્પિત હોય, પછી ગીવર હતો એ માણસ. ઘણું બધું એના જે બીજા આસપાસના માણસો જે બોલતા હતા એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે રિયલ ગીવર હતો. કે લાઈક એને બહુ બધા એની પાસે કામ કરનારા માણસોને ઘર બનાવી દીધા હોય, તો એક એના ડ્રાઈવરને એને પોતે ઘર બનાવી દીધું, બીજે દિવસે નોકરી છોડીને વયો ગયો. તો એ લોકો જે એની શ્રદ્ધાંજલિ આપતા હતા જગદીશસિંહની, એ બધા લોકો પોતે પણ ઘણું બધું લાઈફમાં અચીવ કરેલું છે એવા શ્રદ્ધાંજલિ આપતા હતા. એને દુનિયા જોયેલી છે. એને બધા લોકોએ જે લાઈક ગુલઝાર કે ઝકીર હુસેન કે કેટલા એવા સારા લોકો આવીને બોલતા હતા. એટલે એ લોકો બોલે એમાં વજૂદ હોય, જેને દુનિયામાં તડકી છાયડી જોઈ હોય, ખૂબ જ ખતા ખાધી હોય, અને કંઈક એવા સક્સેસના શિખર ઉપર પહોંચ્યા હોય, તો એનામાં ઘણું બધું હોય. તો કે આટલા બધા લોકોને એને મકાન બનાવી દીધા પોતાની આસપાસના નાના માણસોને. પછી એમ કે છોડીને જતો રહ્યો ડ્રાઈવર બીજે જ દિવસે, ઓકે, મકાન લઈને. તો કે જગજીતનું સૌથી મહાન વસ્તુ એ હતી કે છતાં
સત્કર્મ કરવા માટેનો એનો કદી દુર્ભાવ ન થયો કે જો તો કરવા જેવું જ નથી. જોયું, આને મકાન કરી દીધું, લઈને જતો રહ્યો ને, આ જમાનામાં કોઈનું કરાય જ નહીં. તો કે આવું જ એવું જે લોકો એનું કરી જાય ને, તો હી યુઝ ટુ ટેલ કે મારું ક્યાં હતું, મારું હતું જ નહીં, એ તો ભગવાનનું હતું, તો ભગવાન લઈ ગયો, મારું તો કઈ હતું જ નહીં. એટલે એનીવે તમે જોજો, આઈધર યુ નો રાઇચિયસ પાથ ઉપર જે લોકોએ બિઝનેસમાં સક્સેસ મેળવી છે, વિદ્યા પ્રાપ્ત કરી છે, આવું ક્લાસિકલ મ્યુઝિક કે ડાન્સમાં કોઈ બી વ્યક્તિ આગળ આવી હશે તો અત્યંત તપશ્ચર્યા તો કરી જશે. એટલે તપથી ચિકિત્સા, તપથી વિદ્યા, તપથી તો કે કલા, યુ નેમ ઇટ, બધું તપથી જ સિદ્ધ થાય. મુંડક ઉપનિષદમાં છે લભ્ય તપસા હિ એષ આત્મા. આ આત્મતત્વ કેવી રીતે પ્રાપ્ત થશે? તો કે લભ્ય તપસા હિ એષ આત્મા. આ આત્મા જે છે એ તું તપથી પ્રાપ્ત થશે. પછી કે છે મહાનારાયણ ઉપનિષદમાં કે છે ઋતમ તપઃ, શ્રુતમ તપઃ, શાંતમ તપઃ, દમસ તપઃ, દાનમ તપઃ, યજ્ઞમ તપઃ. આ બધું તપશ્ચર્યા જ છે કે તમે દાન કરો એ પણ તપશ્ચર્યા છે. પછી ઋતમ એટલે તમે સત્યની રાહ પર ચાલો તો એ પણ તપશ્ચર્યા છે. શાંતમ દમઃ એટલે શમઃ દમઃ પણ તપશ્ચર્યા છે. યજ્ઞમ તો કે યજ્ઞ પણ તપશ્ચર્યા છે. તપશ્ચર્યા શું કામ? તો કે આ એકય વસ્તુ એવી નથી કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહીને સિદ્ધ કરી શકો. જે કઈ સિદ્ધ કરવું છે તો કે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને ઘણી બધી હાડમારી વેઠીને જ કંઈક પ્રાપ્ત કરી શકાય. પોતાના સોફા પર બેસીને શાંતિથી તો કે એકતા કપૂરની કચરા જેવી સિરિયલ જ જોઈ શકાય. એટલે કાંઈ બી તમારે ઉન્નતિ કરવી છે તો આઈ ટેલ યુ, કચરા જેવી એટલે કહું છું કે એને કોઈ એવું કીધું છે એકતા કપૂરને, કોઈ જ્યોતિષીએ કે તું ક વાળી તારે ક થી શરૂઆત છે એવી જ તારે બધી સિરિયલના નામ રાખવા ને તને સક્સેસ મળશે. એટલે હું એને કચરા જેવી કહું છું. કચરો તો નામ તો બી બહુ જ નાનું છે. એ જે રીતે ગંદકી ઠાલવે છે તો પદ તો બહુ જ ઓછું, કચરો તો બહુ જ ઓછું એને આપણે ઇલ્ઝામ આપીએ છીએ, ઓછું છે. એનીવે, એટલે કાંઈ બી સિદ્ધ કરવું છે તો કમ્ફર્ટ ઝોન થી સિદ્ધ નહીં થાય, તપીને જ થાય. વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ કરવી છે તો બી તપવું પડે. ક્યાંય બી કશું બી સિદ્ધ કરવું છે, લાઈક સિમ્પલ વ્યક્તિને પૈસા કમાવા છે, તો ઘરમાં બેઠીને તો થોડી પૈસા કમાશે. કાંઈ બી કરવું છે, પુણ્ય કમાવું છે, પૈસા કમાવું છે, વિદ્યા જોઈએ છે, ધન જોઈએ છે, વોટ એવર, તો કે તપથી જ બધું સિદ્ધ થાય. અને ગીતાજીમાં તો કે આગળ 17મા અધ્યાયમાં જુદા જુદા તપની વાત કરે છે. તો કે એવું શારીરિક તપ છે, વાચિક તપ છે અને માનસિક તપ છે. તપના પ્રકાર માટે છે. શારીરિક તપ એટલે શું? તો કે વ્યક્તિ જે છે વ્રત લે, નિયમ, ઉપવાસ, ગુરુ સેવા શુશ્રૂષા કરે, પોતાના ધર્મ માટે કામ કરે, દેટ ઇઝ શારીરિક તપ છે. વાચિક તપ એટલે શું? તો કે પોતાની વાણી ઉપરનું સંયમન, અનુદ્વેગ પરમ વાક્યમ, સત્યમ, પ્રિયમ, હિતમ છે, દેટ ઇઝ તો કે વાચિક તપ છે. માનસિક તપ એટલે શું? તો કે વ્યક્તિ વેદાંત શ્રવણ કરે, એ માનસિક તપ છે. પોતાનું ધ્યાન કરે, એ બધું માનસિક તપ છે. અને સાથે સાથે તો કે વ્યક્તિ અહિંસાનું પાલન કરે, એ પણ તપશ્ચર્યા છે. વ્યક્તિ મૂલ્યોનું પોતાના જીવનમાં સામાન્ય ધર્મ, વિશેષ ધર્મનું પાલન કરે, મૂલ્યોનું પાલન કરે, પોતાની બધી ફરજનું પાલન કરે. તો કોઈ પણ ફરજ એવી નથી પોતાના સાસુ સસરાની સેવા કરવી કે પોતાના બાળકોનો ઉછેર કરવો, પોતાના ઘરમાં પોતાનું કર્તવ્ય કર્મ બજાવવું, તો એ બધું જ તપશ્ચર્યા છે. એટલે સામાન્ય ધર્મનું પાલન પણ તપશ્ચર્યા છે, કારણ કે જે બી વ્યક્તિ સત્યનું પાલન કરે તો તપશ્ચર્યા જ છે. અહિંસાનું પાલન કરે તો એ બી તપશ્ચર્યા છે. તો સામાન્ય ધર્મ, વિશેષ ધર્મનું પાલન તપશ્ચર્યા. પછી વ્યક્તિ પોતાનું ધ્યાન કરે, વેદાંત શ્રવણ કરે તો એ બી તપશ્ચર્યા.
તપશ્ચર્યા એટલા માટે કે આ એક પણ વસ્તુ કરવા માટે તમે એવું કહો કે પણ મને માતાજી જરાય કઈ તકલીફ ન પડે એવું મારે કરવું છે, તો એવી કોઈ વસ્તુ દુનિયામાં છે જ નહીં કે જેને તમે તપ કહી શકો. કાંઈ પણ તમે જેને તપ કહો તો ક્યાંક એમાં તપવાનું આવે, કષ્ટ આવશે. એટલે સપોઝ આજે જ હું એક બેન છે આપણા સ્ટુડન્ટ બોમ્બેમાં, એની સાથે હું વાત કરતી હતી. તો એમ જ કઈ કે ઘરે મહેમાન આવે તો પછી એમ કે કોઈ એકાદ વાર કોઈક આવે તો બરાબર, પછી તો પેલા બેન કે ફલાણા બેન કે હું પછી અમે એમ કહી દઈએ કે પછી અમને નહીં ફાવે. એટલે હું એને વાત કરતી હતી કે બરાબર છે, એવું મને નહીં ફાવે, મને કન્વિનિયન્ટ નથી, મને કમ્ફર્ટેબલ નથી, મને મજા નહીં આવે, તો એ તો સહેલું છે, એવું તો બધા કરતા જ હોય છે. પણ અતિથિ દેવો ભવ, આપણે આંગણે મહેમાન છે ને આપણે કરવાનું છે, તો જેવું તમે એમ કહો કે એઝ એ ગૃહસ્થી ધીસ ઇઝ માય ડ્યુટી, તો તમે જેવી ડ્યુટી કહો તો એમાં તપવાનું તો આવે જ. પરંતુ એમ જ આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં જીવવું છે, કોઈ માટે કશું નથી કરવું, સેલ્ફિશ જીવન જીવવું છે, તો યસ એમાં કોઈ તપશ્ચર્યા નથી. બાકી બધી જગ્યાએ ફરજ બજાવવાની છે, કંઈક સિદ્ધ કરવું છે, કંઈક હાંસલ કરવું છે, તો એ એમનેમ there is no free lunch in this world. ક્યાંક તો ક્યાંક કષ્ટ પડવાનું જ છે અને તો જ સિદ્ધિ મળવાની છે. એટલે આ બધા તો કે અમુક શારીરિક તપ છે, અમુક વાચિક તપ છે, અમુક માનસિક તપ છે. એટલે લાઈક કે ગુરુ સેવા કરવી એ શારીરિક તપ છે. સપોઝ તમે અહીંયા શિબિરમાં આવ્યા તો એનઆરઆઈ કેમ્પમાં આવનારા લોકોને ખબર છે કે 1 કલાક સેવા રાખી હોય તો હા કષ્ટ તો પડે જ. કષ્ટ પડ્યા વગરની જે સેવા હોય જ ન શકે ઓનેસ્ટલી. કોઈ એમ કે પણ પછી તો હું થાકી ગઈ માતાજી, પીરસવાનું ડ્યુટી આવી હતી ને, પછી તો તમે મને કીધું ને કે આખી અમુક લોકોને ગૌશાળા ક્લિનિંગ આપ્યું, પછી તો બહુ થાકી ગઈ. બરાબર, થાકવા માટે તો તમને આપ્યું હતું. તમે ગપાટા મારો અહીંયા આગળ બધા ઓટલા છે એની પર ગપાટા મારો તો દેટ ઇઝ નોટ તપશ્ચર્યા, દેટ ઇઝ નોટ ગુરુ સેવા. તમે લોકો થાકો, ખૂબ જ પગ દુખવા માંડે તો દેટ ઇઝ પણ તપ, અને એવું કષ્ટ પડે છે માટે એનું પુણ્ય છે. સમજાય છે? તમે એમ કહો પછી તો મેં આટલું દાન કર્યું ને તો મારે એ મહિને પછી મારે કરકસર કરવી પડી. ઓકે, એટલા માટે જ દાન કરવાનું કીધું. તમને ક્યાંક તમારા પર્સને તમારા એ મહિનામાં તમને કષ્ટ પડ્યું ને, ઓકે, તમને કષ્ટ પડ્યું, તકલીફ પડી, ઓકે, એને જ તપશ્ચર્યા કહેવાય. અને કષ્ટ પડ્યું, તપશ્ચર્યા કરી માટે પુણ્ય જમા થાય. તમે ખાલી અહીંયા આશ્રમને આવીને ગપ્પા મારીને જતા રહ્યા, યજ્ઞ કરીને જતા રહ્યા, તમારું જે સાંભળવું થાય. હમણાં જ સ્વામીજીનો બર્થડે હતો તો બધા જ લોકો યજ્ઞ કરીને જમીને જતા રહ્યા. ઓકે, તો તમને કષ્ટ ન પડ્યું, ઓકે, તો પુણ્ય નહીં મળે. ઇટ ઇઝ લાઈક યુ નો કે તમે એમ કહો પણ પૈસા કમાવામાં એટલું માતાજી સવારે 7 વાગે જાવ ને રાતના 10 વાગે આવું, બહુ જ કષ્ટ પડે છે. હા, ઓકે, તો પછી પૈસા બી મળશે. બહુ જ કષ્ટ પડે છે, ઓકે, તમે આવીને ગુરુ સેવા કરી, બહુ કષ્ટ પડે છે, બહુ તપ્યા તમે, ઓકે, તો પછી પુણ્ય પણ મળશે. એટલે તમે એનો આ એકદમ સીધું ઇક્વેશન છે કે આપણે ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. જ્યાં બી તપવાનું આવશે, તમે એમ કે મેં એકાદશી કરી પણ પછી તો મેં આખો દિવસ ખાલી દૂધ જ પીધું, ઓકે, તમને કષ્ટ પડ્યું ને. રોજ જેટલી વાર ફ્રીજની બાજુમાંથી નીકળ્યું એટલે ખાવાની આદત હતી ને, તો ખાલી દૂધથી ચલાવ્યું ને 2 ગ્લાસ દૂધથી, ઓકે, બહુ કષ્ટ પડ્યું, હા, ઓકે, તો બહુ પુણ્ય પણ મળશે. એટલે આપણને એક એવું ડીપ રૂટેડ છે કે મને ક્યાંય કઈ કષ્ટ પડવું જ ન જોઈએ. મને શા માટે? પણ કોને કીધું તમારા શરીરને તમારે એવું આમ ઇન્ટેક્ટ સાચવીને રાખવાનું? હું તો કષ્ટ તો પડવાનું છે શરીરને, મનને. લાઈક વાણીનું તપ શું છે તો કે માત્સરનું બોલવાનું, અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ છે કે આપણે સત્ય બોલીએ, બીજાને પ્લીઝિંગ હોય એવું બોલીએ, કોઈને ઉદ્વેગ ના થાય એવું બોલીએ. તો ઘણું બધું કષ્ટ પડે, ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે. બોલતા પહેલા બધા પેરામીટર જે છે એને સામે રાખીને બોલવાનું છે, તો ઘણી તકલીફ પડે. ઓકે, તકલીફ પડી તો એ તપશ્ચર્યા છે, તો પુણ્ય મળશે. એટલે એવું જે ગલત ઓરિએન્ટેશન છે કે મને ક્યાંય તકલીફ ન પડવી જોઈએ તો ઓકે, પુણ્ય પણ જમા નહીં. મારા પર્સને ક્યાંય તકલીફ ન થવી જોઈએ, ઓકે, પુણ્ય નહીં મળે.
એટલે તપશ્ચર્યા એ છે કે મને કષ્ટ પડવું જ જોઈએ. That is તપશ્ચર્યા. Just imagine કે પહેલાના રાજાઓ અતિશય જેની પાસે ધન હતું એ લોકોને કેટલું કષ્ટ પડતું હશે કે જે લોકો સર્વસ્વનું દાનના યજ્ઞ કરતા. લાઈક નચિકેતાના ફાધર જે છે ઉદાલક ઋષિ એ એવો યજ્ઞ કરી રહ્યા હતા કઠોપનિષદમાં છે કે જેમાં સર્વસ્વનું દાન, જે રાજમહેલમાં રહેતા હોય, જેની પાસે બધી જ તમામ ભોગ હોય, એ બીજે જ દિવસે તો કે સામાન્ય માનવી જેવી પણ જિંદગી ન રે, કાંઈ જ એની પાસે ન હોય, એ કેટલું મોટું કષ્ટ. એટલે એવા આ તો હું તમને આવું સર્વવેદ સમજો એ એવું એક યજ્ઞ કહું છું. એવા અનેક યજ્ઞો, એવી પૂજા, એવા એ લોકો તપશ્ચર્યા કરતા કે જેમાં અન્નદાન હોય, દ્રવ્યદાન હોય, એ લોકો કરતા જ રહેતા. દેટ ઇઝ કોલ્ડ તપશ્ચર્યા. અને માટે એ લોકો એટલું ખૂબ જ એટલે ખૂબ મોટું પુણ્ય જમા કરાવી શકતા. એટલે એ એવી ગ્રંથિમાંથી આપણે બહાર આવવાનું છે કે મને હું શિબિરમાં કોઈ કષ્ટ ન પડે, મને જાવ તો લાઈનમાં ઉભું રહેવું પડે, હું અહીંયા જાઉં તો બસ મને ક્યાંય કષ્ટ પડવું જ નથી, મને બધે સગવડતા હોય, મને બધું 5 સ્ટાર જ હોય, મને બધું બેસ્ટ જ મળે. તો કષ્ટ ઉઠાવવાની એક એવી આપણી એક આદત જતી રહી છે. તો તપશ્ચર્યા એટલે કષ્ટ ઉઠાવવું છે ભગવાન માટે. ભગવાન મારા ઉપર પ્રસન્ન થાય એટલે મારે કષ્ટ ઉઠાવવું છે. એટલે લખ્યું કે આપણે જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું પાલન છે તો એ કર્મયોગ ક્યારે બને? વ્યક્તિ પોતાની ફરજ બજાવે તો ફરજ બજાવવામાં કષ્ટ ન હોય એવું બને જ નહીં, હોય જ કષ્ટ. પણ એ કર્મયોગ ક્યારે બને છે કે હું આ મારી ફરજ બજાવું છું કારણ કે ટોટલ ઈશ્વરની સૃષ્ટિની સ્કીમમાં ઈશ્વર ઈચ્છી રહ્યો છે, એને મને આ આપેલું છે, માટે હું એની પ્રસન્નતા માટે આ કરીશ. તો કષ્ટ તો ઉઠાવવાનું છે, પણ હું ઈશ્વરે આજ્ઞા આપી છે એટલે, અને ઈશ્વરની પ્રસન્નતા માટે હું કષ્ટ ઉઠાવું છું, આ મારી ડ્યુટી બજાવું છું, માટે એ કર્મયોગ છે, માટે એ તપશ્ચર્યા છે. પણ એક પણ ફરજ એવી નથી કે જેને તમે તપ ન કહી શકો. અગર તમને તપ નથી, એમાં તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહ્યા છો, તો માનજો કે આપણે આપણી ફરજ બજાવતા નથી. તપવાનું તો હોય જ, કષ્ટ તો હોય જ. અને માટે જ અંતઃકરણ શુદ્ધિ થાય, માટે જ ચિત્ત નૈશ્ચલ્ય આવે, માટે જ એકાગ્રતા આવે, માટે જ એ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પેવ કરી દે. દેટ ઇઝ કોલ્ડ તપયજ્ઞ. અને પછી ભગવાન કહે છે યોગ યજ્ઞ. કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.